અમરેલીના ધારી તાલુકાનું મોણવેલ ગામ કે જ્યાં સોલાર એનર્જી પ્લાન્ટની કામગીરી સ્થગિત કરવા મામલતદારે કંપનીના ડિરેક્ટરને નોટિસ આપી છે। સોલાર એનર્જી પ્લાન્ટ માટે જે જમીન અપાઈ હતી તેની શરતમાં ભંગ થયાનું ખુલતા આ નોટિસ પાઠવવામાં આવી છે। બિનખેતી થયેલ જમીનમાં પર્યાવરણના કાયદાનો ભંગ થતો હતો અને આ વિસ્તારમાં સિંહોનો પણ વસવાટ છે। જે જમીનમાં માનવ અધિકાર આયોગમાં રીટ પિટિશન દાખલ થયેલ છે, જે અનુસંધાને તપાસ કરતા સદરુ પ્લાન્ટમાં અમુક પર્યાવરણને લગત અમુક શરતોનું ક્યાંક ને ક્યાંક શરત ભંગ થતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે। જે અન્વયે થયેલ રજૂઆત અને રીટ પિટિશન અન્વયે મેજબાન કલેક્ટર સાહેબ તથા મામલતદાર સાહેબ તરફથી થયેલ સૂચના મુજબ મામલતદાર સાહેબ તરફથી સદરુ કામ તારીખ 22/2/24ના રોજ સ્થગિત કરવામાં આવેલ છે। મોટા મોટા કંપનીઓના પ્રોજેક્ટ સોલાર પ્રોજેક્ટ ને ચાલુ છે, એ બંધ કરાવવા માટેની અમારી લડત છે। ત્યાં વન્ય પ્રાણી પક્ષીઓ બધાને નુકસાન થાય છે અને એ માટે અમે અવારનવાર એને લગતા વળગતા તમામ અધિકારીઓને મામલતદાર કચેરીઓમાં બધે જાણ કરેલી છે, પણ કોઈ પગલાં લેવાયા નહોતા। પછી અમારે ફરજિયાત માનવ અધિકાર આયોગમાં જવું પડ્યું અને મને એવો વિશ્વાસ છે કે ત્યાંથી સંપૂર્ણપણે અમને ન્યાય મળશે। 12,000 જેવો દંડ માત્ર કરી જેમને 10 વર્ષની સજાનો ગુનો છે એવા ગુનામાં એમને છોડી દેવામાં આવે તો મને લાગે છે કે શાસક પક્ષના લોકોએ 25 લાખ રૂપિયા જેવું ફંડ લીધું છે તેવી બાબરામાં જે ચર્ચાઓ થઈ રહી છે એ વાતને મેં આજે મારી વક્તવ્યમાં વર્ણવી છે।